બાંગ્લાદેશમાં થયેલી હિન્દુઓ સાથેની ઘટનાને લઈને કચ્છ સંત સમાજ સનાતન હિન્દુઓ સાથે મળીને કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ। આ એવો મંત્ર છે કે જેની સાથે સનાતન ધર્મને માનનારી સમગ્ર પ્રજા સમગ્ર વિશ્વમાં શાંતિથી રહી છે। કોઈ જગ્યાએ કોઈ આતંકવાદી હુમલા અમારા દ્વારા થતા નથી, કોઈને કોઈ કારણ વગર અમે ડિસ્ટર્બ કરતા નથી। પણ બાંગ્લાદેશની અંદર છેલ્લા 15 દિવસથી જે અમારા સનાતન ધર્મને માનનારી હિન્દુ પ્રજા છે એના ઉપર જે હુમલાઓ થાય છે એનો સખત શબ્દોમાં વિરોધ કરવા માટે સમગ્ર અખિલ કચ્છ ખટ દર્શનના સાધુ સંતોની સાથે સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ બહેનો બધા આવેલા છે। કલેક્ટર કચેરીમાં અમે આવેદનપત્ર આપ્યું છે અને તમને અહીંની ઘટના કહું તો કુકમાની બાજુમાં સુતેશ્વર મહાદેવના મંદિરમાં અમારા એક એવા સાધુ સંત કેટલા સમયથી સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે, બાળકોને સંસ્કાર આપી રહ્યા છે। એ મંદિર ઉપર એ વિધર્મી લોકો દ્વારા હુમલાઓ થાય, એને લૂંટી લેવામાં આવે અને એના પર જ્યારે કેસ થાય ત્યારે થોડા દિવસમાં એ કેસમાંથી એ લોકોને જામીન મળીને બહાર આવી જાય છે। આવા 50 પ્રકારના મંદિરોમાં એ સેમ વ્યક્તિએ હુમલા કરેલા છે। તો આ બધી ઘટનાઓનો વિરોધ કરવા માટે અમે અહીંયા આવેલા છીએ અને અમને દુઃખ તો એ વાતનું થાય કે ઘણા લોકો હવે આ ભારતમાં રહીને એવું બોલી રહ્યા છે કે જો તમે વધારે પડતો કંઈક આક્રોશ બતાવ્યો તો બાંગ્લાદેશવાળી થશે। આ શબ્દોનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમે સમજી રહ્યા છીએ કે તમારો ઇશારો શું છે અને આ તમારા મીડિયા દ્વારા અમે કહેવા માગીએ છીએ કે અમે પણ આ બધી વસ્તુઓને શાંતિથી જોઈએ છીએ, પણ અમારા ધર્મોની અંદર પણ અમને કહેવામાં આવ્યું છે કે ભગવાને એના હાથમાં એક શસ્ત્ર અને એક શાસ્ત્ર બંને સાથે રાખ્યું છે। તો અમારી આ ધીરજનો, અમારી આ સહનશીલતાનો, આ અમારી જે કંઈ અમારી સુંદરતા છે, શ્રેષ્ઠતા છે, એનો કોઈ વ્યક્તિ ખોટી કસોટીના એરડ પણ ચડાવે નહીં। આ અમારી એક પ્રકારની તાકીદ પણ છે અને એ સાથે અમે અપીલ કરીએ છીએ કે જ્યાં પણ આવા અમારા હિન્દુ સમાજ ઉપર હુમલાઓ થશે તો સમગ્ર ભારતનો નહીં સમગ્ર વિશ્વનો હિન્દુ સમાજ આજે એની પડખે ઊભો રહેશે। ઓમ તત્સત। આજે કચ્છ સંત સમાજ સનાતનીઓ હિન્દુઓ સાથે મળી કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો છે કે બાંગ્લાદેશની અંદર છેલ્લા 10 થી 15 દિવસથી બાંગ્લાદેશની અંદર હિન્દુઓને સળગાવી દેવામાં આવી રહ્યા છે, હિન્દુ દીકરીઓના રેપ થઈ રહ્યા છે, હિન્દુઓના મંદિર સળગાવવામાં આવી રહ્યા છે। દુનિયાના અંદર મોટી મોટી માનવતાની વાતો થતી હોય છે, યુએનએ નાની નાની વાતોમાં કૂદે પડતો હોય છે। શું બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એ નથી દેખાતા? ત્યાં હિન્દુ અલ્પસંખ્યકની દરેક જગ્યાએ વાત થતી હોય છે, તો બાંગ્લાદેશની અંદર હિન્દુ અલ્પસંખ્યકમાં છે તો શું એની રક્ષા કરી શકે છે? દુનિયાને ઘણીવાર ભારતને દુનિયા જ્ઞાન આપતી હોય છે, પણ ભારત પોતાની માનવતા હંમેશા માટે બતાવતો હોય છે। ભારતો અલ્પસંખ્યક હંમેશા માટે અહીંયા શાંતિથી જીવે છે, બહુસંખ્યક એને જીવવા દે છે, પણ આ ચહેરો દુનિયાને સામે આવી ગયો છે। મોટી મોટી માનવતાની જો વાતો કરવાવાળા છે, આજે બાંગ્લાદેશની અંદર નાના નાના બાળકોને એની હત્યા કરી દેવામાં આવી રહી છે, બેન દીકરીઓની આબરૂ લૂંટવામાં આવી રહી છે। શું આ નથી દેખાતો? એટલે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો છે કે દુનિયા સુધી અને દેશને દરેક નાગરિક સુધી આ વાત પહોંચવી જોઈએ કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને જો પ્રતાડિત થઈ રહ્યા છે, એના સાથે અત્યાચાર થઈ રહ્યા છે, એ રોકાવા જોઈએ। અને હું આપને માધ્યમથી એ પણ કહેવા માગું છું કે ફિલિસ્તીન અહીંયાથી 7,000 કિલોમીટર 8,000 કિલોમીટર દૂર છે। જ્યારે ઇઝરાયલ એને ઉપર હુમલા કરતો હોય તો રાહુલ ગાંધી એના પક્ષમાં ઉતરી જતા હોય છે। રાહુલ ગાંધીને ફિલિસ્તીનીઓનો દુઃખ દેખાતો હોય છે, પ્રિયંકા ગાંધીને ફિલિસ્તીનીઓનો દુઃખ દેખાતો હોય છે। ભારતને અડીને બાંગ્લાદેશ આવ્યો છે, હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, શું એમને નથી દેખાતો? આ બધી હિન્દુઓ નોંધ લઈ રહ્યા છે, સનાતનીઓ બધી એની નોંધ લઈ રહ્યા છે।
એમનો જો સોતેરો વ્યવહાર છે ત્યાંનો તમને દુઃખ દેખાય છે, પણ તમને અહીંયા હિન્દુઓ પર અત્યાચાર થતા નથી દેખાતા. એટલે આખો ભારત વર્ષ સર્વ સનાતની વિશ્વની અંદર ગમે ત્યાં બે રહે છે, અત્યારે રોષે ભરેલા છે કે બાંગ્લાદેશની અંદર જો હિન્દુઓ છે એનું રક્ષણ થવું જોઈએ.